વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં વધારો થયો। શહેરના મધ્યમાંથી વિશ્વામિત્રી નદી પસાર થાય છે, ત્યારે કાલાકોડા બ્રિજ પાસે વિશ્વામિત્રી 12 ફૂટે પહોંચી। ઉપરવાસમાં વરસાદને કારણે નદી બે કાંઠે વહી આજવા સરોવરની સપાટી 211 ફૂટથી વધુ થઈ। પંચમહાલ અને આસપાસના વરસાદથી જળસ્તરમાં વધારો થયો છે। નવા નીર આવતા આજવા સરોવર છલકાયું। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે। સતત કહી શકાય કે વડોદરા સહિત જિલ્લામાં વરસાદ જે છે તે અવિરતપણે 2 દિવસથી વરસી રહ્યો છે અને આપ જોઈ રહ્યા છો કે જે રીતે ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને હવે મધ્યમાંથી પસાર થતી એટલે કે વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી જે છે તે બે કાંઠે વહી રહી છે। હાલમાં વિશ્વામિત્રી કાલાકોડા બ્રિજ ખાતે તેનું લેવલની જો વાત કરીએ તો હાલમાં લેવલ જે છે તે અત્યારે 12 ફૂટે પહોંચ્યું છે। મહત્વની વાત છે કે વિશ્વામિત્રીની ભયજનક સપાટી 26 ફૂટ છે અને હાલમાં જે રીતે વડોદરા શહેર સહિત જિલ્લામાં પડેલા અવિરતપણે વરસાદના કારણે આજે આજવા ડેમ જે છે તે 211 ફૂટે પહોંચ્યું છે, ત્યારે જેને લઈને વરસાદી પાણી જે છે તે સીધું જ વિશ્વામિત્રીમાં ઠાલવવામાં આવતું હોય છે અને જેના કારણે અત્યારે હાલમાં વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી જે છે તે અત્યારે બે કાંઠે વહી રહી છે। સતત હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। છેલ્લા 3 દિવસમાં કહી શકાય કે ભારે વરસાદની પણ આગાહી કરી છે, જેને લઈને સતત આ વરસાદ જે છે તે વરસી રહ્યો છે। વડોદરા શહેર સહિત ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે હવે નદીઓના લેવલ જે છે તે અપ થઈ રહ્યા છે અને કહી શકાય કે વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી જે વિશ્વામિત્રી નદી જે છે તે અત્યારે બે કાંઠે વહેતા 12 ફૂટે પહોંચી ચૂકી છે। મહત્વની વાત છે કે આ લેવલ વધુ વધે તો તંત્ર દ્વારા એલર્ટ અત્યારે જાહેર કરવામાં આવ્યું છે। સતત આ પાણી જે છે ઉપરવાસના વરસાદને લઈને વધી રહ્યું છે, જેના કારણે કહી શકાય કે હવે જો લેવલ વધે તો નીચાણવાળા વિસ્તારોને પણ જરૂરતપણે ખાલી કરવાની પડશે, તો તંત્ર અત્યારે સાવચેતીના પગલાં જે છે તે લઈ રહ્યું છે। મહત્વની વાત એ છે કે જે રીતે ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને અને વડોદરા શહેરમાં પડેલા વરસાદને લઈને હવે વરસાદી માહોલ જામ્યો છે અને સતત આ વરસાદી પાણીના કારણે કહી શકાય કે નદીઓના લેવલો જે છે તે અપ થઈ રહ્યા છે। જે રીતે ઉપરવાસમાં પંચમહાલ સહિત આજુબાજુ વિસ્તારમાં પડેલા વરસાદને લઈને આજવા ડેમની સપાટી જે છે તે સતત વધારો થઈ રહ્યો છે, જેને લઈને આજવા ડેમનું સીધું પાણી જે છે તે વિશ્વામિત્રીમાં ઠાલવવામાં આવતું હોય છે, જેના કારણે અત્યારે વિશ્વામિત્રી નદી જે છે તે બે કાંઠે વહેતા 12 ફૂટે એનું લેવલ જે છે તે પહોંચી ચૂકી છે। કેમેરામેન મિલિંદ મહેલે સાથે જયંતિ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।